વધુ એક બાળકનો જીવ લીધો છે। તણસવા ગામે બાળકનું મોત થતાં જિલ્લા કલેક્ટર, ટીડીઓ સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા। પ્રશાસન દ્વારા તણસવા ગામને કોલેરા પ્રતિબંધાત્મક વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ નિયમો અંતર્ગત 10 કિલોમીટર વિસ્તારમાં ખુલ્લામાં મળતી વસ્તુઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। નોનવેજના વેચાણ પર પણ પ્રતિબંધ મુકાયો છે। આ તરફ કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપ લગાવાયો કે આખી સ્થિતિ પાછળ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખનો અધિકારીઓની બેદરકારીનો આરોપ છે। સાથે જ કોલેરાના લીધે 4 બાળકોના મોત થયા છે, પરંતુ અધિકારીઓ સમગ્ર ઘટના પર પડદો ઢાંકતા હોવાનો આરોપ છે। જાહેરનામામાં જણાવેલ ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા રોડ ઉપર આવેલ કારખાનાઓ તેમજ તેની આજુબાજુ 10 કિલોમીટરની ત્રિજ્યામાં મજૂરોને પ્રાથમિક પીવાની પાણીની સારી રીતે શુદ્ધ પાણી મળી રહે તેમજ ખાવાનું શુદ્ધ રીતે મળી રહે, કોઈ અખાદ્ય પદાર્થનો ઉપયોગ ના થાય તે માટે વહીવટી તંત્ર તેમજ અમો તકેદારી રાખવા કાર્ય હાથ ધરેલ છે। નિકોલના અરિહંત એસ્ટેટમાં બોઇલર ફાટતા